નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર ખાતે પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના કેસમાં ફરાર બુટલેગરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। એક માસ અગાઉ છોટાઉદેપુર પોલીસે બે બાઇક ઉપર વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 1,25,960નો મુદ્દામાલ પકડ્યો હતો। એક માસ અગાઉ છોટાઉદેપુર પોલીસે ઝડપેલા વિદેશી દારૂના જથ્થાના બનાવમાં છેલ્લા એક માસથી પોલીસની ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા બુટલેગરને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના ડભોઈ રોડ સોમનાથ તળાવ ખાતે આવેલા ઉડાના મકાનના નાકેથી દબોચી લઈ છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। શહેરમાંથી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા, પ્રોહિબિશનના ગુનામાં ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના મુજબ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી એચ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે શહેરના ડભોઈ રોડ ખાતે આવેલા સોમનાથ તળાવ રોડ ઉપર આવેલ ઉડાના મકાનોના નાકેથી એક ઇસમ નામે સલીમભાઈ રસુલભાઈ મંસૂરીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેણે કબૂલાત કરી હતી કે તે મુજબ 22મી મે 2024ના રોજ છોટાઉદેપુર પોલીસે બે મોટરસાયકલ પર વિદેશી દારૂ લઈને જતા ઇસમોને વિદેશી દારૂની બોટલ નંગ 192 અને બે મોટરસાયકલ સહિત કુલ 1,25,960ના મુદ્દામાલ સાથે પકડેલ। ત્યારે હાલના પકડાયેલ આરોપી સલીમભાઈ રસુલભાઈ મંસૂરીએ આ જથ્થો મંગાવેલ હોવાનું જણાઈ આવેલ અને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ